ક્યારે વિચાર્યું છે કે હજારો વર્ષ જૂની વાતો આજે પણ કામમાં આવી શકે? લાગે તો નહીં, બરાબર ને? પણ ચાણક્ય નીતિની વાત જ અલગ છે. આજે આપણે આ જ્ઞાનના ભંડારમાં ડૂબકી મારીશું અને જોઈશું કે એમાં આજના જમાનાની સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે છુપાયેલો છે. જુઓ, આજનો જમાનો કેવો છે? સ્માર્ટફોન, સોશિયલ મીડિયા, બધું ફાસ્ટ. તો આવા સમયે કોઈ પ્રાચીન ઋષિની વાતો શું ખરેખર કામ લાગી શકે? એમની નીતિઓ શું આપણી કરિયર, આપણા સંબંધો કે પછી મનની શાંતિ આ બધામાં કોઈ ફેર પાડી શકે છે? બહુ મોટો સવાલ છે. ચાલો આનો જવાબ શોધવાની કોશિશ કરીએ. કોઈ પણ મજબૂત બિલ્ડિંગનો આધાર શું હોય? એનો પાયો. સિમ્પલ છે, રાઈટ? ચાણક્ય કહે છે કે જીવનમાં સફળતાનું પણ એવું જ છે. તો પહેલા વિભાગમાં આપણે એ જ પાયાના સિદ્ધાંતો વિશે વાત કરીશું. એવા સિદ્ધાંતો જે ખાલી આપણી અંદર નહીં પણ આપણી આસપાસની દુનિયાને પણ ઘડે છે. આપણે ક્યાં રહીએ છીએ એના પર આપણી સફળતાનો મોટો આધાર છે, એવું ચાણક્ય કહે છે. મતલબ કે એવી જગ્યાએ રહેવું જોઈએ જ્યાં વિકાસની તક હોય, જાણકાર લોકો પાસેથી કંઈક શીખવા મળે, સેફટી હોય અને હા, હેલ્થની સારી સુવિધા હોય. આજના જમાનામાં આને કઈ રીતે જોઈએ? તો એવું શહેર જ્યાં સારી નોકરીઓ મળે, સારી સ્કૂલ કોલેજ હોય અને માહોલ શાંત હોય. આ ખાલી એડ્રેસ બદલવાની વાત નથી, આ તો આખું ભવિષ્ય ઘડવાની વાત છે. કહેવાય છે ને કે મિત્રો કોણ છે એના પરથી આપણી ઓળખ થાય છે. ચાણક્ય મિત્રો પસંદ કરવા માટે એકદમ કડક નિયમો આપે છે. સાચો મિત્ર કોણ? જે ખોટું કરતા ડરે, જેમાં શરમ હોય, જે હોશિયાર હોય અને હા, જે જરૂર પડીએ આપણા માટે કંઈક જતું કરી શકે. હવે જરા વિચારો, શું આપણા મિત્રોમાં આ ગુણ છે? જો ના હોય તો કદાચ એ મિત્રતા પર ફરી વિચાર કરવાનો સમય છે. જ્ઞાન એ ક્યાંથી મળે છે એનાથી કોઈ ફરક નથી પડતો. મહત્વનું એ છે કે આપણે એને લઈએ છીએ કે નહીં. મેસેજ એકદમ ક્લિયર છે. કોણ બોલે છે એ નહીં, શું બોલે છે એ જુઓ. પછી ભલે એ કોઈ નાના માણસ પાસેથી આવતી શીખ હોય કે પછી દુશ્મનના ઘરમાંથી આવતી કોઈ સારી વાત. સાચું સોનું તો ગુણ જ છે, બીજું કંઈ નહીં. સારું, તો પાયો તો મજબૂત થઈ ગયો. હવે એના પર ઇમારત બનાવવાનો ટાઈમ છે. બીજા વિભાગમાં આપણે ચાણક્યની પ્રેક્ટિકલ સ્ટ્રેટેજીની વાત કરીશું. એવી ટિપ્સ જે રોજિંદા જીવનના પડકારો અને લોકો સાથેના વ્યવહારમાં આપણને ટકી રહેવામાં મદદ કરશે. સમજી લો કે આ નિયમો આપણી ઢાલ છે. આપણા શબ્દો એ આપણું સૌથી મોટું હથિયાર પણ છે અને સૌથી મોટી કમજોરી પણ. ચાણક્યની એકદમ કડક ચેતવણી છે આ કે ભાઈ ચૂપ રહેવાની તાકાતને સમજો. પોતાની યોજનાઓ, પોતાની નબળાઈઓ, પોતાના સિક્રેટ્સ બધું અંદર જ રાખો. કારણ કે ખુલ્લી કિતાબનું કોઈ પણ પાન ઉફાળી શકે છે, ખરું ને? તો સવાલ એ છે કે રહસ્યો શા માટે ગુપ્ત રાખવા? જવાબ એકદમ સીધો અને કડવો છે. જે ઘડીએ કોઈને આપણું સિક્રેટ કીધું, બસ એ જ ઘડીએ આપણે પોતાની સેફટી બીજાના હાથમાં આપી દીધી. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, દરેક સાંભળવાવાળો આપણું ભલું ઈચ્છે એવું જરૂરી નથી. સૌથી સારો બચાવ કયો ખબર છે? લડાઈમાં પડવું જ નહીં. ખાસ કરીને મૂર્ખ લોકો સાથે દલીલ કરવી. એ તો જાણે કાદવમાં પથ્થર મારવા જેવું છે. છાંટા આપણા પર જ ઉડે. એટલે જ ખરાબ સોબત અને ઝઘડાવાળી જગ્યાઓથી તો બસ દૂર જ રહેવું. ક્યારેક શાંતિ માટે પાછા હટી જવામાં જ સાચી જીત હોય છે. હવે એક એવી સલાહ આવે છે જે સાંભળીને કદાચ થોડું અજીબ લાગશે. જ્યારે વાત જીવન મરણ પર આવી જાય ને, ત્યારે બધા નિયમો બદલાઈ જાય છે. બહુ મોટી મુસીબતના સમયે દુશ્મન પણ દોસ્ત બની શકે છે. ક્યારેક ખાલી ટકી રહેવા માટે એવા લોકોનો સાથ લેવો પડે જેમને આપણે સામાન્ય રીતે જોવાનું પણ પસંદ ના કરીએ. આ કોઈ ફિલોસોફી નથી, આ એકદમ પ્રેક્ટિકલ વાત છે. તો આપણે બહારની દુનિયાને જીતવાની સ્ટ્રેટેજી તો જોઈ લીધી, પણ અસલી લડાઈ ક્યાં છે? એ તો અંદર છે. હવે ત્રીજા વિભાગમાં આપણે આપણી અંદરની દુનિયામાં જઈશું અને ચાણક્ય પાસેથી એ શીખીશું કે સાચી, ટકી રહે એવી શાંતિનો રસ્તો કયો છે. સફળતા કામમાં નથી હોતી, કામ કરવાની રીતમાં હોય છે. આ 3 મંત્રો બસ યાદ રાખી લેવાના છે. 1. શરૂ કરતા ડરવાનું નહીં. 2. અધવચ્ચે છોડવાનું નહીં. અને 3. જે પણ કરો પૂરા દિલથી કરો. જ્યારે કામ નહીં પણ પૂજા બની જાય, ત્યારે જુઓ સફળતા અને શાંતિ બંને પાછળ આવે છે. જીવનમાં તકલીફો તો બધાને આવે છે, એમાં કોઈ નવી વાત નથી. પણ દરેક દુઃખ બધાને કહેવા માટે નથી હોતું. પૈસાની ખોટ હોય, મનમાં કોઈ ચિંતા હોય કે પછી અંગત સંબંધોમાં કોઈ તકલીફ હોય, આવી વાતો પોતાની પાસે જ રાખવી સારી. કારણ કે દુનિયા ઘણીવાર મલમ લગાવવાને બદલે ઘા પર મીઠું ભભરાવાનું કામ કરે છે.
પોતાની ઇજ્જત જાળવી રાખવી એ પણ એક બહુ મોટી તાકાત છે. આ બધી ભાગદોડ, આ બધી સ્ટ્રેટેજી, છેલ્લે આપણે શોધીએ છીએ શું? બસ થોડી શાંતિ. અને ચાણક્ય એનો એકદમ સરળ રસ્તો બતાવે છે. એ કહે છે કે શાંતિ કોઈ મોટી સિદ્ધિમાં નથી, એ તો સંતોષમાં છે. શાંતિ ઉતાવળમાં નથી, એ તો ધીરજમાં છે. આ બે ગુણ છે ને, એ એક એવું અમૃત છે જેની સામે દુનિયાની કોઈ દૌલત ટકી શકે નહીં. તો ચાણક્યના આ જ્ઞાનના સાગરમાંથી આપણે થોડા મોતી તો વીણ્યા. હવે એક સવાલ વિચારવા જેવો છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં, આ સતત બદલાતી દુનિયામાં ચાણક્યનો કયો સિદ્ધાંત સૌથી વધુ કામનો લાગે છે? આપણા જીવનમાં કયો સિદ્ધાંત ઉતારવા જેવો છે? આનો જવાબ બીજે ક્યાંય નહીં, પણ આપણી